નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવસારીની મુલાકાત લીધી હતી। કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી રિવ્યુ બેઠકમાં સીએમએ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીએ શહેરોમાં વરસાદી કાસ, પૂરના ગેરકાયદે દબાણો તાકીદે દૂર કરવા તેમજ ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા કડક સૂચના આપી હતી। આ ઉપરાંત પૂર પ્રભાવિત લોકોને સર્વે બાદ ત્વરિત સહાય ચૂકવવા પર ભાર મુકાયો હતો। નવસારી શહેરમાં પૂર અટકાવવા માટે પૂર્ણા નદી પર ₹300 કરોડના ખર્ચે તબક્કાવાર પ્રોટેક્શન વોલ બનાવવાનું આયોજન છે, જેમાં પ્રારંભિક તબક્કે મહાનગરપાલિકા દ્વારા ₹50 કરોડ ફાળવવામાં આવ્યા છે અને બાકીની રકમ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મેળવવામાં આવશે। જે તાજેતરમાં 2-3 દિવસમાં જે વધુ વરસાદ થયો છે એની સ્થિતિ જાણવા માટે પોતે મુખ્યમંત્રીશ્રીએ નવસારીમાં આવ્યા। બંને જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ। પૂર્ણા, અંબિકા, ઔરંગા, વલસાડની ઔરંગા, તાન, માન જે બધી મોટી નદીઓ છે એ નદીઓમાં ઉપરવાસ વરસાદ હોવાના કારણે પણ નીચે નુકસાન થતું હોય છે। પણ આ વખતે બંને જિલ્લાઓમાં, નવસારીમાં તો 15 ઇંચથી પણ વધારે વરસાદ, એના કારણે પૂર્ણા નદીના કિનારાઓ અને ખાસ કરીને નીચાણના વિસ્તારોમાં જે ફ્લડની જે મુસીબતો ઊભી થઈ છે એ જાણવા માટે ખુદ મુખ્યમંત્રી આવેલા હતા। આવનારા દિવસોમાં ચોક્કસ રીતે પૂર્ણા નદી છે, અંબિકા નદી છે, જ્યાં જ્યાં પ્રોટેક્શન વોલ બનાવવી પડે, પાળાઓ બનાવવા પડે, જ્યાં ગેબિયનની વ્યવસ્થાઓ કરવી પડે એ ચોક્કસ રીતે કરવા માટે એમણે હા પાડી છે। ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે સુરત, નવસારી અને વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ફ્લડ જેવી સ્થિતિ આવી। એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી। આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી। અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતની રાહતની કામગીરી થઈ ને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકાઈ શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે સીએમ સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। નવસારીની જે વિટંબણા છે કે જે પાણી ભરાય છે એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબે, પ્રભારી મંત્રી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે ગુજરાત સરકારમાંથી, કેન્દ્ર સરકારમાંથી અને કોર્પોરેશન મળીને આ પાળા યોજનાની વાત અમે મૂકી છે ને કોર્પોરેશને ઇનિશિયલી 50 કરોડ મંજૂર પણ કર્યા છે। 300 કરોડ ઉપરનો ખર્ચો છે, સાથે મળીને બધા કરીશું એવી અહીંયા ખાડીઓમાં દબાણ હોય એમને પણ અધિકારીઓને દૂર કરવા કહી દીધું છે। કોઈ દબાણ દૂર કરીને એની ખાડીઓને ડ્રેજિંગ કરવી જોઈએ। શહેરી વિસ્તારની અંદર જે ડ્રેનેજની સમસ્યા છે એમની પણ રજૂઆત કરી છે અને સ્ટેપ બાય સ્ટેપ આ ડ્રેનેજો જે જૂની છે એને વારાફરતી બદલીને વરસાદી પાણીઓની પણ યોજના લાવીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે અમારી પાસે લાવજો, અમે જરૂરથી એને મંજૂર કરીને આપણે ઝડપથી આ યોજના મૂકીને ડ્રેનેજ અને વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા